નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે ગરબે ઘૂમવા સૌ કોઈ તૈયારી કરતા હોય છે. શહેરમાં મહિનાઓ અગાઉ જ ગરબા ક્લાસીસ શરૂ થઈ જાય છે. ગરબા શીખવા માટે આ દિવસો દરમિયાન તગડી ફી વસૂલવામાં આવે છે. આવા ક્લાસીસમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જવું તો દૂર પણ વિચારવું પણ મુશ્કેલ થઈ પડે છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ કન્યા છાત્રાલયમાં આજે એક સંસ્થા દ્વારા ગરબા ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વમ આર્ટ દ્વારા અહીંયા રહેતી 60 બાળાઓને મોડર્ન ગરબા શીખવાડવામાં આવ્યા હતા, જેમાં દરેક બાળાઓએ હોશભેર ભાગ લીધો હતો. એટલે અહીંયા જે આજે 2 દિવસની વર્કશોપ રાખવામાં આવી છે કે નજીકમાં નવરાત્રિ આવે છે તો આ દીકરીઓને ગરબાની ટ્રેનિંગ આપી અને પછી એ લોકો પોતે સારી રીતે ગરબા રમી શકે એનો એક પ્રયત્ન છે. અર્પણ ગ્રુપ તરફથી સ્ટેન્ડ 2 અને જે એમનું ગ્રુપ છે એના તરફથી અહીંયા બાળાઓને 2 દિવસની વર્કશોપ રાખવામાં આવી છે. આ કન્યા છાત્રાલયમાં ગરીબ તેમજ જેના પરિવારની આવક ખૂબ જ ઓછી હોય તેવી બાળાઓને રાખવામાં આવે છે, જેનો તમામ ખર્ચ આ જમનાદાસ ભગવાનદાસના ટ્રસ્ટીઓ કરે છે. કે નેશનલ લેવલે ગરબાના જે કોમ્પિટિશન્સ થઈ રહી છે એમાં પણ આ લોકો ભાગ લઈ શકે એના માટે આ લોકોને ટ્રેનિંગ આપવાનો અમારો આશય છે. એટલે અમારી સાથે મારી સંસ્થા છે વિશ્વમ આર્ટ્સ. એટલે વિશ્વમ આર્ટ્સના બેનરમાં અમે લોકો આ આયોજન કરી રહ્યા છીએ. એની સાથે એક નચલે કરીને છે, નચલે ગરબા ગ્રુપ, એમાં આભા પરીખ કરીને છે. એ આભાબેન પોતે કોરિયોગ્રાફર છે. એટલે આભા ફ્રીમાં એમની સેવા અહીંયા આપી રહ્યા છે કે અહીંયાના છોકરીઓને બધાને ગરબા શીખવાડી રહ્યા છે. આ 3 દિવસના ગરબા ક્લાસીસના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ આ બાળાઓને સમાજમાં દરેક પ્રકારની તાલીમ મળી રહે તેવો છે. આ તાલીમ કેમ્પમાં પ્રશિક્ષિત કોરિયોગ્રાફર દ્વારા તાલીમ આપવામાં આવે છે. બેઝિકથી અમે બધું જ લીધું છે. અહીંયા 2 તાલી 3 તાલી દોઢિયા, કચ્છી છે, પોપટિયું છે, અલગ અલગ બહુ જ બધું. અને અહીંયાની છોકરીઓ બી બહુ જ સુપર છે કે એ લોકો બહુ જલ્દી ગ્રાસ પણ કરી રહી છે. એવું બી કહેવાય છે કે અહીંયાની છોકરીઓ એકી છે, એમ એકા છે ગરબામાં, એવી રીતે. એટલે બહુ જ સરસ છોકરીઓ છે, બધા જ સ્ટેપ્સ કરે છે બહુ જ સારી રીતે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.